अजबा रोड के पास दामजराव सोसाइटी में एक स्लैब गिरने की वजह से 2 लोग घायल। सुबह 4 बजे स्लैब ढह गया। स्लैब तानाशाही के कारण 2 लोग घायल हो गए। उन्हें इलाज के लिए एसएसजी अस्पताल में स्थानांतरित कर दिया गया। स्लैब गिरने से महिला के सिर और पैर में चोट लग गई। पुलिस ऑफ इंडिया न्यूज़ के लिए वडोदरा से चीफ एडिटर हरिश्चंद्र न्यूलेकर। હું આયુર્વેદિક ગોવિંદરાવ પાર્કમાં રહું છું. 4 રસ્તા ગોવિંદરાવ પાર્ક, દેના પાર્ક સોસાયટી A19. મારું નામ જિગીશા રાજેન્દ્ર રાણા છે. A19 રામાજીરાવ પાર્ક. મારું નામ જિગીશા રાજેન્દ્ર કુમાર રાણા છે. અમારું પોતાની મિલકત છે, પણ થોડી મિલકતના પ્રોબ્લેમ ચાલે છે, એટલે 40 વર્ષ જૂની મિલકત છે. થોડી જર્જરી થઈ ગઈ છે, એના લીધે ઉપરથી સ્લેબો પડે છે. આ અંગે અમે અમારા વડીલોને જાણ કરી હતી. મારા નણંદ જે ઘરનું ગઈકાલે તમે રાતે અમે સુઈ ગયા હતા ને, તો 4:40 થોડો કાકડીનો અવાજ આવ્યો ને, તો મેં ઊભી થઈ, પણ અમારી પાસે એટલું જલ્દી ઇન્સ્ટન્ટ થયું ને કે ઉઠવાનો સમય ના મળ્યો. હું મારી છોકરીને કે મારા વરને ઉઠાડું ત્યાર પહેલા ઉપરથી સ્લેબ પડ્યો, અમારા પગ પર પડ્યો, અને બીજું થોડુંક બાકી હતું ને, તો મેં બેઠી થઈ એટલે સીધું મારા માથા પર આવ્યું, એટલે મારું માથું થોડું ફાટી ગયું છે. સારવાર લઈ લીધી છે, સારું છે, અત્યારે તો સારું છે. MRI કરાવી છે, બધું રિપોર્ટ સારા નોર્મલ છે, પણ CT સ્કેન કરાવ્યું છે. અને થોડો પગમાં માર વાગ્યો છે મને ને મારા હસબન્ડને. ના, બીજા કોઈ નહીં વાગ્યું. બંને દીકરીઓને સારું છે, બચી ગઈ છે બંને દીકરીઓ.